ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાયા બાદ જાણે કે ક્ષતિગ્રસ્ત બ્રિજો ગુજરાતમાં રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ કઢાયો છે। ગુજરાતમાં અનેક બ્રિજો ક્ષતિગ્રસ્ત છે। કેટલીક જગ્યાએ લોખંડના સળિયાઓ દેખાઈ રહ્યા છે, ત્યારે વધુ એક બ્રિજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ક્ષતિગ્રસ્ત પામ્યો છે। પલસાણાના ગોટિયા ગામ નજીક એક્સપ્રેસ હાઈવેનો ભાગ ધરાશયી થવાની ઘટના બની છે, ત્યારે ગોટિયા ગામની અંદર પાસની દિવાલ પણ તૂટી પડી છે, જ્યાં નેશનલ હાઈવે દ્વારા બનાવેલ બ્રિજ કે જેનું હજુ ઉદ્ઘાટન પણ કરવામાં નથી આવ્યું, તે બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી ઉપર પ્રશ્ન ઊભા થયા છે। ત્યારે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો। આજે જ્યારે હું એનાથી નિરંતગામ પાસ થઈ રહી હતી ત્યારે એના ગોટિયા અંદર બ્રિજ અંદર પાસ આવે છે, તો ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી નજર અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બની રહ્યો છે અને ટૂંક સમયમાં જ એનું ઉદ્ઘાટન થશે અને આવનાર દિવસોમાં હજારો વાહનો ત્યાંથી પાસ થશે। તો ત્યાં જે અંડર બ્રિજ છે, અંદર પાસ, એની ઉપરની વોલ તૂટીને નીચે પડી ગઈ છે અને એની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ આવે એવી છે, કારણ કે હજુ તો આ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને આવનાર દિવસોમાં આ રોડ ઉપરથી હજારો વાહનો જશે અને ત્યારે આ રોડની હાલત કેવી થશે એ જોઈ શકાય છે, કારણ કે અંદર પાસની પુલ જે ખરો એની વોલ અને વોલને અડીને આખી ભેખડ ખસીને નીચે પડી ગઈ છે। તો એ જોતા એવું લાગે છે કે ખરેખર સરકાર રોડ રસ્તા પુલ બનાવવામાં ગંભીરતા દાખવતી નથી। હું સ્વાતિ પટેલ બારડોલી। આજે જ્યારે હું એનાથી નિરંતગામ પાસ થઈ રહી હતી ત્યારે એના ગોટિયા અંદર બ્રિજ અંદર પાસ આવે છે, તો ત્યાંથી પસાર